ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. મજામાં હશો અને ખૂબ જ મન લગાવી અને અભ્યાસ પણ કરતા હશો. 9th F ઇંગ્લિશ મીડિયમ, વિષય ગુજરાતી. આજે આપણે કાવ્ય નંબર 8નો અભ્યાસ કરશું. કાવ્ય નંબર 8 આભાર, જેમના કવિ છે ઉસનસ. એમનું પૂરું નામ નટવરલાલ કુબેરદાસ પંડ્યા. જેમનું પૂરું નામ છે નટવરલાલ કુબેરદાસ પંડ્યા. જેમનો જન્મ જે છે એ વડોદરા જિલ્લાના સાવલી ગામે થયો હતો. વડોદરા જિલ્લાના સાવલી ગામે થયો હતો. તેમણે અધ્યાપક અને આચાર્ય તરીકે પણ કામગીરી કરી હતી. હવે કાવ્ય નંબર 8 જે છે આભાર, એનો સાહિત્ય પ્રકાર જોઈએ તો એ છે સોનેટ. કાવ્યનો પ્રકાર જે છે એ છે સોનેટ. અત્યાર સુધીના અભ્યાસક્રમમાં તમે છપ્પા ભણ્યા, હાસ્ય નિબંધ ભણ્યા, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી એટલે કે ઉર્મી ગીત પણ ભણ્યા, અને ત્યારબાદ સિંહનું મૃત્યુ ધ્રુવ ભટ્ટની નવલકથાના ખંડને પણ ભણ્યા. એ ઉપરાંત ભોગીલાલ ગાંધી, જેમનું ઉર્મી કાવ્ય તું તારા દિલનો દીવો. ત્યારબાદ નિબંધ, સાહિત્યની એક વિધા જે છે નિબંધ. ભાષા જાય તો સંસ્કૃતિ જાય. ફાધર વાલેસે, જેમાં માતૃભાષાને મહત્ત્વ આપતી પોતાની જે વિચારશૈલી છે એ વ્યક્ત કરી છે. ત્યારબાદ બાલ મુકુંદ દવેનું ગીત નવસર્જનની વાટે પણ તમે ભણ્યા. હવે સોનેટ જે છે કાવ્ય નંબર 8 સોનેટ સાહિત્યનો એક પ્રકાર જે છે એ આપણે જ્યારે ભણવા જઈ રહ્યા છીએ ત્યારે પહેલાં સોનેટ કોને કહેવાય, એનું સ્વરૂપ કેવું હોય એના વિશે થોડી વાત કરશું. કે આભાર નામનું જે કાવ્ય જે છે એનો સાહિત્ય પ્રકાર જે છે સોનેટ છે. તો સોનેટની અંદર 14 પંક્તિઓનું કાવ્ય સ્વરૂપ હોય છે. જેમાં 14 પંક્તિઓ હોય છે એ પ્રકારનું કાવ્ય સ્વરૂપ. અને છેલ્લી 2 પંક્તિઓ જે છે એમાં આખા કાવ્યનો જે ઉદ્દેશ હોય છે, સાર જે હોય છે, હેતુ જે હોય છે, એ અંતિમ 2 પંક્તિમાં એ મૂળ વાત જે છે એ વ્યક્ત થાય છે. એ ચોટ જે છે એ સિદ્ધ થતો હોય છે. સમગ્ર કાવ્ય ભાવ જે છે એ ખૂબ જ અસરકારક રીતે અંતિમ 2 પંક્તિઓમાં કવિ દ્વારા એ કાવ્ય લખવા પાછળનો જે હેતુ હોય છે એ
વ્યક્ત થતો હોય છે. સાહિત્યનો પ્રકાર સોનેટ, અને કવિ જે છે એ કવિ સોનેટ કાવ્ય જે સાહિત્ય જગતને અર્પણ કર્યું છે, તો એમના સાહિત્ય સર્જન વિશે વાત કરીએ તો ઘણા બધા કાવ્ય સંગ્રહો જે છે એમણે સાહિત્ય જગતને અર્પણ કર્યા છે. જેમના નામ જોઈએ, જે તમે તમારી ટેક્સ્ટ બુક ગુજરાતીમાં પણ જોઈ શકશો: પ્રસૂન, નેપથ્યે, આર્દ્રા, મનુમુદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ. સ્પંદ અને છંદ, કિંકિણી, ભારત દર્શન, અશ્વત્થ, અશ્વત્થ, અશ્વત્થ નામનો જે કાવ્ય સંગ્રહ જે છે એમાંથી આ આભાર નામનું સોનેટ અથવા તો કાવ્ય છે એ લેવામાં આવ્યો છે. ત્યારબાદ છે રૂપના લય, વ્યાકુલ, વૈષ્ણવ, વ્યાકુલ, વૈષ્ણવ, પૃથ્વીને પશ્ચિમ ચહેરે, પૃથ્વીને પશ્ચિમ ચહેરે, શિશુલોક. આ બધા જ એમના કાવ્ય સંગ્રહો છે. તેમની સમગ્ર કવિતાઓ જે છે, તેમની સમગ્ર કવિતાઓ જે છે એ સમસ્ત કવિતા નામે પ્રગટ થઈ છે. એ ઉપરાંત એમણે સ્મરણ કથા પણ લખી છે. સદ માતાનો ખાંચો, સ્મરણ કથા છે સદ માતાનો ખાંચો. કવિતાઓમાં ઘણા બધા કાવ્ય સંગ્રહો જેમણે એનું સર્જન કર્યું, એમને પુરસ્કાર પણ કરવામાં આવ્યા છે. એમના પુરસ્કારોમાં જોઈએ તો રણજીતરામ સુવર્ણચંદ્રક ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પણ એમને પુરસ્કૃત કરવામાં આવ્યા છે. સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારોથી પણ એમને એનાયત કરવામાં આવ્યા છે. હવે આ સોનેટ જે છે એમાં કવિ જે છે મુખ્ય જેની લાગણીઓ છે, એનો મુખ્ય જે ભાવ છે એ છે આધુનિક યંત્રયુગમાં માનવીનું જે જીવન છે, એ માનવીની જે લાગણીઓ છે એ વ્યક્ત કરે છે. માનવી જે છે એ ધીરે 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 કરતા કુદરતથી એ દૂર થતો જાય છે, કુદરતથી એ વિમુખ થતો જાય છે, અને પ્રકૃતિના જે મૂળ ગુણધર્મો છે એ ગુણધર્મોથી આપણે દૂર થતા જઈએ છીએ. અહીંયા આ સોનેટમાં કવિએ આધુનિક જે યંત્રયુગ જે છે એને ખૂબ જ સરસ રીતે ચિત્રાત્મક કરી મૂક્યો છે. અને માનવજાત જે છે એ ધીરે 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 કરતાં કુદરતથી દૂર થતી જાય છે, અને પ્રકૃતિ જે છે એ પ્રકૃતિથી આપણે દૂર થતા જઈએ છીએ. અત્યારની આપણી રહેણી કહેણીનો એ પ્રભાવ છે. તો કાવ્યનો મુખ્ય ભાવ જે છે કે મનુષ્ય ભલે ગમે તેટલો કઠોર બની જાય, ગમે તેટલો પ્રકૃતિથી તે દૂર થતો જાય, પરંતુ પ્રકૃતિ જે છે એનો મૂળ સ્વભાવ જે છે નથી છોડતો. અને પ્રકૃતિ જે છે
એ માણસ પાસે સામેથી દોડીને આવે છે. અને પ્રકૃતિ છે આપણને ક્યાંય છોડીને જતી નથી. માણસ ભલે બદલાઈ જાય, પરંતુ પ્રકૃતિ જે છે એ પોતાના ગુણધર્મો છે એ સાચવી રાખે છે. આપણા ઉપર પ્રકૃતિ છે એ કેટલા બધા ઉપકાર કરે છે. એ હરેક ઉપકાર બદલ કવિ જે છે એ આભારની લાગણી પ્રગટ કરે છે. તો આ કાવ્યની અંદર પણ કુદરત આપણને જે કાંઈ આપે છે એના બદલામાં કવિ જે છે એ આભારની લાગણી વ્યક્ત કરે છે. એ કાવ્યનો મુખ્ય ભાવ છે. હવે અમે તો આકાશો ભણી પીઠ કરી તી ભીત ચણી. કવિ કહે છે કે આમ જોઈએ ને તો શરૂઆતના સમયમાં લોકોનું જીવન છે એમાં ખૂબ સંતોષ હતો, શાંતિ હતી, સુકૂન હતું. અને અત્યારના લોકોના જીવનની રહેણી કહેણી જોશું આપણે તો નાના એવા બાળકથી માંડી અને વૃદ્ધ વ્યક્તિ સુધી કોઈ પાસે સમય નથી. હરેક વ્યક્તિ જે છે એ માનસિક રીતે ત્રસ્ત છે, એ ટેન્શનમાં છે. હરેકને એના દરજ્જા પ્રમાણે, એની ઉંમર પ્રમાણે કંઈક ને કંઈક પ્રશ્ન રહે જ છે. સુખ, શાંતિ, સુકૂન એ છીનવાઈ ગયું છે. ગામડાનું જીવન જોઈએ પહેલાં. એવા આવે છે ધરતીના સાદરે, એવા આવે છે ધરતીના સાદરે, હાલો ભેરું ગામડે. એ પંક્તિઓ તમે કંઈક ને કંઈક તો સાંભળી જ હશે કે ધરતી જે છે એ સાદ કરીને બોલાવે છે કે મારા ભાઈબંધ, મારા મિત્ર, ચાલ તું ગામડે. ખરેખર સાચું જીવન જે છે એ ગામડામાં છે. ગામડાનું અનુપમ સૌંદર્ય, એમની પ્રાકૃતિકતાની હરિયાળી અને ત્યાંના જે લોકો છે ભલા અને ભોળા, એ ભલા ભોળા લોકોનું આતિથ્ય, આ બધી જ વસ્તુ જે છે એ ગામડાના મુખ્ય લક્ષણો માની શકાય. ધરતીપુત્ર જે છે એને ગામડાનું જીવન જે છે એ શાંતિમય લાગે છે. અને પ્રકૃતિના તત્વો સાથે નિર્દોષપણે જીવવાની જે મજા જે છે એ કાંઈક સાવ અલગ જ છે, અનેરી છે. એ પ્રાકૃતિક તત્વો સાથેનું જે જીવન છે એ વાસ્તવિક જીવન કંઈક અલગ છે. એના જીવન જીવવાની મજા તો કંઈક ઓર જ છે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધ્યાનમાં કોણ જાશે. આવા ખૂબ જ સરસ મજાના વહેલી સવારમાં ગવાતા ભજન, એટલે કે પ્રભાતિયામાંથી એ પ્રભાતનો પ્રારંભ કલ્પના કરો કેવો સુંદર હોય છે. અને એ જ ગામડાનું દ્રશ્ય કે ચોકમાં ચૂલો પ્રગટાવે, પાણીને ગરમ કરે અને શિયાળામાં સરસ મજાની જે ઠંડી છે એ ઉડાડવી. વહેલી સવારમાં 5 વાગ્યામાં ત્યાં સવાર પડી જાય છે. બળદ છે, ગાય, ભેંસ, એને એના કોઢમાંથી બહાર કાઢી એને નવડાવવામાં આવે છે.
એનું દૂધ જે છે એ દોવામાં આવે છે. આ બધી દૈનિક ક્રિયાઓ જે છે એ પતી ગયા બાદ જ ગામડામાં સરસ મજાની સવાર થાય છે. અને કામની સાથે કુદરતનું ગાન પણ થાય છે. તો કામ કરતાં કરતાં ભજન ગવાય છે, કુદરતને યાદ કરાય છે. પક્ષીઓ જે છે એ કલરવ કરી અને કુદરતની ઇબાદત કરતા રહે છે. આ બધું જ, આ બધી જ વાત જે છે એ ખૂબ જ સાહજિકતાથી એના જીવનમાં વણાઈ જાય છે. અને આ બધા જ જે છે એ મનને ગમી જાય તેવા દ્રશ્ય હોય છે. અવાજ જે છે એ કર્ણને પ્રિય બની જાય એવો પક્ષીઓનો કલવરાટ છે. આ બધું જ વાતાવરણ જે છે એ હરિયાળા ખેતર, એ સરસ મજાની વગડાની વનરાઈ અને સાદા એમના નાના મોટા ઘરો, પક્ષીઓનો મીઠો અવાજ અને ગાય ભેંસ એવા પ્રાણીઓનો ભાંભરવાનો અવાજ, આ બધી વસ્તુ જાણે એમ લાગે કે આ બધી વસ્તુ જે છે એ ગામડાના ઘરેણાં છે, ગામડાના આભૂષણો છે. હવે એ બધી વસ્તુ આપણને શહેરમાં જોવા મળતી નથી. શુદ્ધ હવા, સાત્વિક આહાર અને સાથે સાથે ત્યાંના લોકો જે છે એ પોતાના ખેતરે જઈ અને શારીરિક શ્રમ પણ કરે છે. અને ખરેખર શહેરના લોકોને પણ ઈર્ષા આવી જાય ને એવી એની તંદુરસ્તી હોય છે. એમનું જીવન જે છે સાદગીથી ભરેલું હોય છે. અને એમનું જે આતિથ્ય હોય છે એ આતિથ્ય તો ખરેખર માણવા જેવું હોય છે. શહેરમાં જોઈએ તો આડંબરથી ભરેલી લોકોની જીવનશૈલી, પ્રદૂષણથી ભરેલી હવા અને ઘણી બધી સગવડતાઓ હોય ન હોય પણ શહેરમાં લોકો જે છે એ પૈસાની પાછળ આંધળી દોટ મૂકી દેતા હોય છે. અને જ્યારે ગામડામાં લોકો જે છે એ ખૂબ જ સાદગીથી શાંતિથી પોતાનું સંતોષ સાથેનું જીવન છે એ પસાર કરતા હોય છે. આમ જોઈએ તો કાવ્ય જે છે એમાં પણ શહેરમાં જે યંત્રયુગ વાતાવરણ થઈ ગયું છે, શહેરનું વાતાવરણ જે છે એ આધુનિક યુગમાં યંત્રયુગના કારણે મનુષ્ય જે છે એ પ્રકૃતિથી દૂર થતો જાય છે. પરંતુ પ્રકૃતિ જે છે માણસે મોઢું ફેરવે છે, પરંતુ કુદરત જે છે એ પોતાનો મૂળ ગુણધર્મ છે એ છોડતું નથી. કવિતા જે છે, કાવ્ય જે છે એ કુદરત જેટલી મદદ કરે છે રહેવા બાબતે, ખાવા પીવા, શ્વાસ લેવા માટે કેટલું બધું આપે છે. તો કવિ જે છે એ આ બધી નેમતો પ્રત્યેની આભારની લાગણી વ્યક્ત કરે છે. પહેલી જ પંક્તિમાં કવિ કહે છે, પહેલી જ પંક્તિમાં, અમે તો આકાશો ભણી પીઠ કરીતી ભીત ચણી. અમે તો આકાશો ભણી પીઠ કરીતી ભીત ચણી. અરે સારું છે કે હજી પણ અમારા ઘર મહી. અરે સારું છે કે હજી પણ અમારા ઘર મહી ઘણે ઊંડે ઊંડે ઉડતી ઉડતી આવી ભીતરે.
કવિ જે છે એ પોતાની પ્રથમ પંક્તિમાં જ કહે છે કે અમે તો શહેરમાં એટલા બધા મકાનો ચણી નાખ્યા છે, એટલા બધા મકાનો ચણી નાખ્યા છે કે જાણે કોન્ક્રીટનું જંગલ બની ગયું હોય. અને શહેરનું જીવન દેખાવે માણસ જે છે આકર્ષાઈ જાય. માણસ જે છે દેખાવે તો આકર્ષાઈ જાય અને સમૃદ્ધિથી ભરેલું પણ મળે. શહેરમાં સગવડતા મળે, સ્વચ્છતા પણ મળે. ભપકાથી આખું શહેર છે એ મનને હરી પણ લે. અને લોકો જે છે, હજારો લોકો ગામડામાંથી રોજી રોટી માટે શહેરમાં આવે. એટલે ધીરે 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 છે એ ગામડાઓ જે છે એ ના લોકો જે છે એ શહેર તરફ આવતા રહે છે. જેના કારણે ગામડાઓ છે એ ધીમે 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 ભાંગતા જાય છે અને શહેરો છે એ ધીમે ધીમે ધમધમતા થઈ ગયા છે. અને શહેર જાણે કોન્ક્રીટના જંગલો બની ગયા હોય. વનસ્પતિનો નાશ થતો જાય છે. એક બાજુ વેપાર છે, રોજગાર છે, હુનર છે, ઉદ્યોગો છે, એ બધા પરિપલ્લવિત થતા જાય છે. એક બાજુ વેપાર રોજગાર વધ્યા છે, હુનર વધ્યા છે, ઉદ્યોગો વધ્યા છે અને દિવસે 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 શહેર જે છે એ સમૃદ્ધ બનતું જાય છે. શહેરમાં પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ થાય છે. શહેરમાં તમને ખૂબ ઊંચી ઊંચી ઇમારતો જોવા મળશે, થિયેટરો જોવા મળશે, સરસ મજાના માર્ગો જોવા મળશે અને ઇમારતો તો ગગનને જાણે ચૂમતી હોય એવી ઇમારતો જોવા મળશે. પરંતુ ગામડા જેવો જે કુદરતી જીવનનો આનંદ છે એ તમને શહેરમાં જોવા મળતો નથી. અને શહેર જે છે એ ખૂબ જ ઝગમગી રહ્યું છે. એનાથી ગામડાના યુવાનો જે છે એ અંજાય અને એનાથી આકર્ષિત થઈ જાય છે અને પોતાનું ભાગ્યને અજમાવવા માટે થઈ અને એ પણ શહેરમાં આવે છે અને શહેરની હવામાં જાણે ઓગળી જાય એવું લાગે છે. અને એકવાર આવી ગયા પછી એ શહેર છોડવાની એને ઈચ્છા થતી નથી. ખરેખર આપણે વિચારવા જેવું છે કે શહેરના જીવનની બહારથી જોઈએ તો ઘણી બધી સગવડતાઓ લાગે, પરંતુ ખરેખર અંદર શું છુપાયું છે એ વિચારવા જેવું છે. અમે તો આકાશો ભણી પીઠ કરી દી ભીત ચણી, એટલે ગગનચુમી ઇમારતો ચણી છે. કવિ કહે છે અરે સારું છે, અરે સારું છે કે હજી પણ અમારા ઘર મહી ઘણે ઊંડે ઊંડે ઉડતી ઉડતી આવી ભીતરે ગૂંથે છે માળા કબૂતર કપૂત ચકલીઓ. ગૂંથે છે માળાઓ કબૂતર કપોતો ચકલીઓ. કવિ જે છે એ કહે છે કે શહેરમાં મોટા મોટા જે મકાનો જે છે જેનાથી આકાશને આંબી શકાય એટલું ઇમારતો જે છે એ બનાવવામાં આવે છે. પણ એમ કે આપણે ગમે તેટલા આ યંત્રયુગમાં આગળ વધતા જઈએ અને પ્રકૃતિથી આપણે વિમુખ થતા જઈએ અને
આપણે જે છે જીવનમાં ગમે તેટલો પ્રોગ્રેસ કરીએ, વિકાસ કરીએ અને આકાશ તરફથી એટલે કે કુદરત તરફથી આપણે પીઠ ફેરવી લઈએ, ત્યાં આડી ભીતો છે એ ચણી લઈએ, પરંતુ આકાશ જે છે, કુદરત જે છે એ આપણી જેવું નથી કરી શકતો. એટલે કવિ કહે છે, અમે તો આકાશો ભણી પીઠ કરી તી ભીત ચણી. અરે સારું છે કે હજી પણ અમારા ઘર મહી ઘણે ઊંડે ઊંડે ઉડતી ઉડતી આવી ભીતરે ગૂંથે છે માળાઓ. કવિ જે છે કે અમે ભલે આકાશ સુધી અમે પીઠ કરી લીધી અમારી, એનાથી કુદરતથી મોઢું ફેરવી લીધું, અમે આકાશ સુધી પહોંચી શકીએ એવી ઊંચી ઊંચી ભીતો પણ ચણી લીધી, પરંતુ આકાશ જે છે, કુદરત જે છે એવું નથી કરતી. આકાશમાં ઉડતા ચકલી છે, કબૂતર છે, હોલાઓ છે, એ મારા ઘરમાં એટલે કે અમારા ઘરમાં માળો બાંધવા માટે આવે છે અને આ આકાશ જ મોકલે છે. ચકલી, કબૂતર, હોલાઓને ઘરમાં માળો બાંધવા માટે આકાશ જે છે એ મોકલે છે. અને જાણે થોડું થોડું આકાશ છે એ ઘરમાં લઈ આવ્યા હોય એવું લાગે છે. એટલે આ બદલ આપણે કુદરતના ઋણી છીએ, આ બદલ પ્રકૃતિના છે આપણે આભારી છીએ. તો કવિ જે છે એ આપણને આ સોનેટમાં માત્ર 14 પંક્તિઓની અંદર માણસનું જે અત્યારનું જીવન જે છે, કુદરત તરફથી જે આપણે દૂર થતા જઈએ છીએ, આપણે પ્રકૃતિથી નાતો ધીમે 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 કરતાં ઓછો કરતા જઈએ છીએ, એના ઉપર પણ વાત કરી છે. અને એની સામે કુદરતે જે પોતાનો આદિકાળથી એના જે મૂળ જે છે, એનો જે ગુણ છે, એ કુદરતે એની મહિમા છે એ ગુમાવી નથી. અને આ કુદરત તરફથી જે આપણને ભેટ મળે છે, એ ભેટ બદલ, એની મદદ બદલ કવિ જે છે એ આભારની લાગણી જે છે એ વ્યક્ત કરે છે. એ આ કાવ્યનો મુખ્ય ઉદ્દેશ્ય છે, કાવ્યનો મુખ્ય હેતુ છે. અને સાથે સાથે સરસ મજાની એ વાત કરે છે કે પ્રકૃતિ પોતાના ગુણધર્મ જે છે એ જાળવીને રાખે છે, કે પ્રકૃતિએ એના મૂળ ગુણધર્મો છે એ છોડ્યા નથી. એ જંગલમાં, એ વાડામાં, એ છોડ ઉપર એ જે છે પ્લાસ્ટિકના ફૂલો છે નથી ઉગાવતી. એ પોતાનો મૂળ જે ધર્મ છે એ જાળવી રાખે છે. અને કવિ જે છે એ કુદરતનું જે મીઠાશવાળું, જે આપણને સરસ મજાનો ખોરાક પૂરો પાડે છે, સ્વચ્છ હવા આપે છે, આપણી તંદુરસ્તી જળવાય એવું પી શકાય એવું પાણી આપે છે. તો આ કુદરત જે છે એ એનું કામ જે છે એ જ પ્રમાણે શરૂ રાખ્યું છે. એ જ પ્રમાણે જે પહેલાં એ કરતું હતું એ અત્યારે પણ કરે છે, પરંતુ ફેરફાર થયો છે તો એ માણસના મનમાં ફેરફાર થયો છે, પરિવર્તન આવ્યું છે તો એ માણસના જીવનમાં પરિવર્તન આવ્યું છે. કે એ જેમ 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 આગળ વધતો જાય છે વિકાસમાં, એ પ્રમાણે એના મૂળ જે ગુણધર્મો છે એ છોડતો જાય છે. એ ગામડાનું નૈસર્ગિક જીવનનો આનંદ જે છે એને માણવાનું ચૂકી જાય છે અને શહેરની ઝગમગાહટથી અંજાય અને સુખની શોધમાં એ નીકળી પડે છે. તો અહીંયા
કવિ જે છે એનો મુખ્ય હેતુ જે છે એ કુદરત તરફ પાછા વળવાની વાત કરી શકે છે કે ખરેખર ભારતનું હૃદય જે છે એ ગામડામાં ધબકે છે. અને આજે જોઈએ તો આજ ગામડા જે છે એ સૂના થઈ ગયા છે. ત્યાં જોવા મળે તો માત્ર ને માત્ર વૃદ્ધત્વ જોવા મળે છે. કારણ કે શહેરના ચમકદાર યુગમાં ગામડાના જે યુવાનો છે એ પોતાનું ગામડું છોડી અને શહેર તરફ આવી જાય છે. એને ગામડું જે છે એ દેશી લાગે છે. ધીરે 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 એ ગામડાનો જે યુવાન છે, જે શહેરમાં રોજીરોટી માટે આવે છે, જેની ચમક ધમકથી અંજાઈને આવે છે, એ ધીમે ધીમે પોતાના ગામડાને ભૂલતો જાય છે. જે માતા પિતાની લાકડી બનવાનો હતો એ યુવાન આજ પોતાનું કેરિયર બનાવવા માટે થઈ પોતાના કેરિયરને મહત્ત્વ આપી અને એ શહેર તરફ આવી જાય છે અને કુદરતથી ધીરે 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 કરતાં દૂર થઈ જાય છે. તો આ કાવ્યની અંદર આપણે જોશું કે કવિ જે છે એ કુદરત તરફ લાગણી, આભાર વ્યક્ત કરવાની વાત કરે છે. કવિ જે છે એ શહેર તરફ, યંત્ર યુગ તરફ આકર્ષાવાના બદલે પોતાના મૂળ તરફ પાછા ફરવાની વાત જે છે એ કરે છે. કારણ કે આપણું સાચું જીવન જે છે એ કુદરતમાં રહેવાથી જ આપણે આપણા જીવનને માણી શકશું. તો આભાર સોનેટ કાવ્ય જે છે એમાં મનુષ્ય જે છે એ પ્રકૃતિથી દૂર થતો જાય છે, વિમુખ થતો જાય છે અને આપણે માણસ જે છે એ પોતાના ગુણધર્મો જે છે, પોતાની વિશેષતા જે છે એ ભૂલી જાય છે. પરંતુ કુદરત જે છે એ માણસ જેવું નથી કરતો. એ સ્વચ્છ પાણી પહેલાં પણ આપતો હતો, અત્યારે પણ આપે છે. એ સ્વચ્છ હવા પહેલાં પણ આપતું હતું, અત્યારે પણ આપે છે. અને ધરતી જે છે એ સ્વચ્છ મજાનો ખોરાક પહેલાં પણ એ ખેતરોમાં પેદા થતું હતું, આજે પણ થાય છે. એટલે કહેવાનો મતલબ છે કે કુદરત છે એ પોતાની કાર્ય પદ્ધતિમાં કંઈ પણ ફેરફાર નથી કરતી. એનું કામ માત્ર ને માત્ર આપવાનું છે, આપે છે. અને માણસ જે છે એ જેમ જેમ વિકાસ કરતો જાય છે એ પ્રમાણે પોતાની જાતને બદલતો જાય છે. પોતાની વિશેષતાઓ જે છે, પોતાના મૂળ ગુણધર્મો જે છે એનાથી સાવ એ દૂર જતો રહે છે. તો કાવ્ય નંબર 8 આભાર કાવ્ય. સાહિત્ય પ્રકાર જોઈએ તો સોનેટ અશ્વત્થ નામના કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. જેમના કવિ જે છે નટવરલાલ કુબેરદાસ પંડ્યા. અને ઘણા બધા કાવ્ય સંગ્રહો જે છે એમણે આપણને આપ્યા છે. હવે પછીના લેક્ચરમાં આપણે કાવ્યને વિસ્તારથી સમજશું. અસ્તુ.